તો જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે ફરી એક લોંગ વ્લોગમાં. આ વ્લોગ છે ને તમને ખબર છે કે આપણે ડેલી વ્લોગ નો જેમ કે ચેલેન્જ લીધો તો 30 દિવસનો, આજ છે બીજો દિવસ. અને આજ છે ને હજી હું ઘરે છું, કેમ કે અત્યારે બપોર ચાલુ હોય રહ્યું, અત્યારે ને 1 વાગ્યો છે. 1 ને કેટલી મિનિટ થઈ કઈ ખબર નહીં, પણ અત્યારે આવી ગયા આપણે પાછા વ્લોગમાં. હવે આપણે ડેલી છે ને 30 દિવસ સુધી જેટલું બનશે ત્યાં સુધી આપણે રહેશું. અને અત્યારે એવું હતું માહોલ કે સવારમાં છે ને કંટાળો આવતો એટલે મેં દાદો ન બનાવ્યો. અત્યારે ને થોડા ઘણા મૂડ સારું છે ને એટલે કીધું કે અત્યારે સ્ટાર્ટ કરી દો. અને આ માહોલ છે મારા ઘરનો, મારા પપ્પાનો. મારું ઘર નથી, મેં ખાતે નથી કરે, મારા પપ્પાનું ઘર છે. અને જો અહીંયા ક્યાંક આવું માહોલ છે. તમે શું કરો છો? હું મેકઅપ કરું છું. તો અત્યારે હાથને મેકઅપ કરીને તમારે ક્યાં જવું છે? હાથને ખબર તો હું પૂછી જાઉં. તમારે મેકઅપ કરીને ક્યાં જવું છે? હાથ હોય એને ખબર. માં જાવ છે મેકઅપ કરી. આ બધા એના છે ને લબાસા ખોલીને બેઠા છે. અને હું અત્યાર સુધી એડિટિંગ કરતી હતી. એડિટિંગ કરીને અત્યારે થોડીક ફ્રી થઈ ને પછી કીધું એમ કહ્યું ને સ્ટાર્ટ કરી દઈએ આપણે ડે 2, 30 ડે નો 2. તો જોઈએ આમાં તો હું કઈ બહાર કઈ જાતી નથી એવું કઈ એક્ટિવિટી કરતી. તો ઘરમાં ને ઘરમાં હોવ તો ક્યાંક એવું ક્યાંક આપણો અલગ જ કરી ઘરના માણસો. તો જોઈએ આગળ શું શું આપે. મને એવું લાગશે ને કે આ બતાવે એવું એ તો બધું તમને હું દેખાડી દે. આગળ શું માહોલ બને છે, શું થાય છે, ને આગળ જો આપણે કંઈક પ્રોબ્લેમ કે મુસીબત કે ગમે એ આવે તો જોઈ લે. મને કંઈક છે ને રહસ્ય જાણવા મળ્યું કે આપણે આ આંખની પાપડ હોય એ મોટી હોઈ શકે, જેમ કે આવી આ જેની પાસે ન હોય ને એને માટે મારા તરફથી ગિફ્ટ. આ છે ને કેટલા વર્ષ થયા? હા કેમ આ ઉખડી કેમ જાય છે મેડમ? એમાં ગ્લુ 2 વર્ષ થયા આ પાપડ ને. એક જ વાર મેં લગાવી હતી, પાછી આવીને આમ ચોટાડી દીધી. તો તાર ભાઈ તો મને શું કામ બતાવી? આ બધા માણસો એવા છે, આપણે આપણું લઈ લે ને પાછું છે ને પાછું આપણું કહી દે એનું. એવા માણસો છે અમારા ઘરમાં. अच्छा ठीक है. એટલે આ પાપડ છે ને પાપડ એટલે ને સફેદ છે. શું છે જાણ આવી બેન ની હોય ને હું એના માટે એટલું જ કહેવા માંગુ કે જેને ન હોય ને હે સારું છે તમારે નથી. અમુક તો સાલા એવા જન્મા છે ને કે આપણને એમ થાય કે નડવા જ જન્મા છે, કોઈ દી કામ તો આવ્યા જ નહીં. બાકી છે ને આવાના છે ને કેમ ભોગવવાની જે ભોગવતા ને એને જ ભોગવતા. શું છે તો જોઈએ આગળ શું માહોલ બને છે ને. હજી તો અમારે જમવાનું બાકી છે ને, હજી તો અમારે બપોર થઈ જાય. ભૂખ તો લાગી તો મમ્મી બનાવે. આગળ શું માહોલ બને છે ત્યાં સુધી બનાવી દેજો. જે મને દેખાય છે ને એ તમને દેખાડે. ને આજ છે ડે 2 અને હજી આપણે છે ને 30 ડે લઈ આમને ચાલુ જ રાખવાનું છે ત્યાં સુધી પૂરું નહીં થાય ને ત્યાં સુધી. અને સપોર્ટ તમારે કરતી જ આવે ને. ચેનલ તો સબસ્ક્રાઈબ પેલા કરી જ નાખજો. ઓકે હાલો. તો જમી કારણે અમે નેવરા થઈ ગયા હતા ને હવે ને મને આવી નીંદર. હવે ને ઘડી સૂવું પડશે. તે કેટલા વાગે કહો 2 વાગ્યા 2:30 જેવું થયું ખબર નથી. નીંદર આવે ને ઉઠીને પછી ને એવું એક પ્રોગ્રામ એ વાત આલે છે કે આશ્રમ જ આવશું. તો જોઈ ત્યાં સુધી હું બને ને ત્યારે તમે જોઈ રાખો. હું નીંદર કરી આવું કે સાંજે હું નથી ઓછું હોય. સાંજે મારે હોવાનું ઓછું હોય. સાંજે જાગીને મારે એડિટિંગ કરતી કામ કરતી ક્યાંક નહીં. મને સાંજે નીંદર ઓછે 2-3 વાગે શું એટલે મને છે ને બપોર ઘડે તો રોજ નહીં એમ ક્યારેક શું. તો આજ મને નીંદર આવે છે તો શું પછી તમે ત્યાં બધી બનાવી દો. આગળ ઉઠીને પછી આપણે મળી જાય. હવે તો મિત્રો જવાનો તો આશ્રમ પણ કેવો પ્રોગ્રામ હતો ખબર નહીં. હું હજુ ઉઠીને જ અત્યારે એવી થઈ ગઈ આગળ. અને ને આજ ગાડી નાહી ધોઈ ને અને ગાડી શીખવા કેમ હજી ગાડી તો નથી આવડી. તો મમ્મીને કહેતા કે તમે પેલા ગાડીની શીખી લો પછી એવું લાગશે ને તો કાલ નિરાતે તમે આશ્રમ જો. પપ્પાને ટાઈમ ન હોય તો પછી આપણા આગળ છે ને આવું છે ને અહીંથી નીકળી જાવ ગાડી શીખવા. અને જોઈ કેમ કે અહીંયા મંદિર પાસે જવાનું ને ત્યાં મેળીમાં મંદિરે તો પેલા રેડી બેડી થઈ જાય. અને પહેલાં તો હું નાહી નાખું એમ કહું ઉઠી જાઉં ને સાદું બાદું પીને એવી થઈ જાય.
તો ફટાફટ પેલા કપડાં પૂરા ચેન્જ કરીને રેડી થઈ જાય ને પછી ફટાફટ નીકળી આવી ગાડી શીખવા અને ગાડીવાળો વિડીયો તમને બતાવી જાય શૂટ કરીને ઓકે હાલો તો પહેલાં તો બદલાઈ નાખી કપડાં ઓકે તો કાંઈ તમારે તો ત્યાં જવાનું તો મંદિર મને કાંઈ ખબર નથી ને અત્યારે અમે ત્યાં જે પાર્ક છે ને 2 દિવસ આવી છે ને એ જ પાર્કે આવ્યા હતા પણ અત્યારે ટાઈમ કેવો હતો કહો અત્યારે 6:30 જેવું થયું અને એ પાર્કે અત્યારે આવવાનું થયું પણ અત્યારે તમને કહો પબ્લિક કેટલી જાય મને એવું લાગતું છે કે પછી બપોર વિશે છે ને એમ ઉપર ટુકડા આવતા 2-3 વાગે ત્યારે છે ને એટલા લોકો જ નહોતા અત્યારે તમે આમ છે ને તમને એમ લાગે મેળો ભરાઈ ગયો છોકરાઓને જો એટલા માણસો છે ને જગ્યા જ નથી અહીંયા જેમ કે નાનાથી મોટા માલ દેવડા માલથી મોટા આખું એટલું પાર્ક આખું ભરાઈ ગયું છે ને અહીંયા અટલજી પાર્ક આવી છે બગીચા 2-3 દિવસ અમે આવતા ને આટલું બધું તો નહોતું પણ આજ અહીંયા આવ્યું ને આટલો બધો એટલા બધા લોકો છે ને ત્યાં તમને જગ્યા એમ લાગતું ને ક્યાંય એમ ખાલી જગ્યા હોય એટલું આમ ભરાઈ ગયું કેમ આપણે પહેલાં આવ્યો તો ક્યારે કેવું હતું કોઈ લોકો નહોતા ને આજ કેમ આટલા બધા ભરાઈ ગયા રવિવાર છે પાકું રવિવાર છે ને એટલા બધા લોકો આવી જાય નગર તો હાવ ખાલી કોઈ નહીં સુનસાન આવે અત્યારે તમે આમ જોવો તો ખરા મેળો ના જોઈ આગળ શું માલ બની જાય એટલા લોકો હતા ને અમે છે ને ખાવા ખેડી સાઈડ આવ્યા હતા પણ અહીંયા તો ઓછા માણસ તોય માણસ તો છે ને ફૂટે એમ જ નથી એટલા બધા અહીંયા અત્યારમાં ભેગા થઈ જાય શું કે ગાઈઝ તો મિત્રો હાંજ પડી ગઈ ને હજી અમે છે ને આઈને રખડી છે ખબર ને ઘરે ક્યારે જવાનું પણ આઈના લોકોનો માહોલ એવો છે ને ત્યાં તો ઈ સાઈડ તમારે અહીંયા આવવું પડે શૂટ કરવા એટલા બધા લોકો છે ને તમે વાત જ પૂછો આગળ ઈ સાઈડ જશો ને આ સાઈડ જે છે ને અહીંયા છે પણ અહીંયા એટલા બધા લોકો નથી અહીંયા ખાલી અમે સી અને ઈ સાઈડ તો એટલા લોકો છે ને મેળા દેવા માલ ને સાંજનું કેવું વ્યૂ હોય ને એ તો અમને ખબર જ નથી કેમ અમે આવ્યા જ નથી સાંજે ટુકડા અમે જ્યારે ટુકડા આવ્યા છે ને એમને આવીને વહી જાય પવનનો વોઇસ તમને આવડે છે કેમ કે પવન જોરદાર છે એ પવનનો વોઇસ આવતો ને તો સડક માફ કરી દેતો કેમ કે હું બોલું છું ને એ બધું પવનમાં ઉડી જતું તો અત્યારે આપણે તો અહીંથી આગળ ખસકાઈ મેળા ઘરે કેમ કે અહીંયા આવ્યા હતા બેનને જો આવવું હતું ને એટલે આવવું પડ્યું હતું પાછું 3 દિવસ હું આવીને ધક્કો ખાવ છું પણ એવું વાત કે કેવી હતી તો એ રહેતી ને એકવાર નાના છોકરા ભારી જાય તો પછી એને શું આવવું પડે તો હવે આગળ ત્યાંથી ઈ સાઈડ જાઓ ને ઈ સાઈડ તો લોકો તમે જો ને તો હસડ આમ ઢગલો પર ભરાઈ ગયા હતા હજી આમ તો લોકો જે આવતા જ જાય છે જાતા તો નથી એટલા બધા લોકોની ભીડ જામી ગઈ છે ને એ તો હાલવાની લગભગ મન નથી લાગતું કે સાંજ સુધીમાં જગ્યા રહી હાલો તો આગળ જઈએ એનો શું માલ બને ત્યાં સુધી કન્ટિન્યુ કે તે છોકરી કેમ આવી નહીં રખડે શું કરે છોકરીને એક તો જો બેન મારે વગર આવે નહીં અને ઘરે મને ગમે નહીં એટલે આવવું પડે તો જોઈએ આગળ શું માહોલ બને ત્યાં સુધી વ્લોગમાં બનાવી રહેજો અને આ મેડમ ક્યાંક કરે છે શું કરો છો તમે તો મિત્ર તમને અહીંયા આવીને કેવું લાગે છે મને અહીંયા આવીને છે ને નથી ગમતું તો ઘરે જ રહેવાય क्या बोला तूने ઘરે પણ નથી ગમતું તો ક્યાં તો ક્યાં જવું છે હારે તો હસડું પૈણું છે તમારે નહીં કોઈ દી નહીં તમારે કોઈ ફ્રેન્ડ નથી સિંગલ રે જો તાર ભાઈ બન જોયો જો તારું ને એનું મોઢું સેમ ટુ સેમ છે તાર બેન જોયા એના લોકો તો ઈ સાઈડ એટલા છે ને તો ઈ સાઈડ દરેક આમ જાતા મને અજીબ લાગે તો ઇન્ટરનેશનલ देखा आपने लापरवाही का नतीजा है ક્રિએટર એક છે ને જેમ ગમે ને રહે ને એના એક પ્રકાર આવું હોવું ન રહે પણ થોડા ઘણું મને એવું લાગે બાકી અહીંના લોકો મને જાણતા હોય ને મમરા ભરાઈ જાય તો મિત્રો અત્યારે ખબર છે કેવડો ટાઈમ થયો 7:14 થઈ ને હજે મારા પપ્પા ઘરે જવાનું નામ નથી લેતા હતા ને એ જો આમ રખડે જો નાની બેનની અને આમ જો આઈનો વ્યૂ જો વાદળા થયા હતા બગસરાનો ખબર નહીં વરસાદ આવશે કે નહીં આવે હવે ત્યાં તો એટલા બધા લોકો છે ને એટલે ત્યાં તો ન આવે
જાઉં છું આગળ ફટાફટ બનાવી ઘરે નીકળી જવાનું છું. પછી ઘરે ક્યારે પહોંચશું? અહીંયા તો કઈ આવ્યું નથી. તો મને જોઈએ આપણે શું માહોલ બને છે. અહીંના તો લોકો બધા એન્જોય કરે છે એક પ્રકાર. હવે અહીંયા રોડ છે તો ઓલી સાઈડ. હવે જવું છે ને ઘરે? હજી નથી જવું તો અહીં રહી જવું. અહીં મેં એવું સાંભળ્યું છે કે સાંજે ઢુકડી છે ને લાઇટિંગ મસ્ત થઈ છે એક પ્રકાર જે અમારી બધી છે ને અહીંયા ગોઠવેલી છે ને તમે અહીં એટલા બધા તો રોકાણા નથી. અને હવે અત્યારે ગાડી જોઉં છું તમને ખબર પડશે. અંધારું થાય છે તો રોકાશે તો બતાવીશ શું માહોલ બનશે અહીંનો, શું વ્યૂ હોય છે. બાકી જોઈ ત્યાં સુધી કન્ટિન્યુ બનાવી દેજો. ઓકે. અને આજ આપણે જે હતો બીજો દિવસ ને આ બીજો દિવસ આગળ છે ને હવે થોડાક ટાઈમ પછી પૂરો થઈ જાય આ દિવસે. બસ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે. જો આમ જો ઓય કરીને એકવાર આવાજ યાદ મેં કીધું ને તમને ઓફ કેમેરા હોય ને તે બધા ફંદા આદર પછી ઓન કેમેરા હોય તો તમને આમ દેખાય ને હાવ સીધા માણસો લાગે સંસ્કારી. હાલો તો કન્ટિન્યુ બનાવી દો આગળ જાય આપણે. પહેલું જવાનું છે ને બેન હવે રમે છે ત્યાં જાઉં છું અને હવે પછી ઘરે ઉપડી જવાનું છે પછી રાતની વાત છે. જો આવો ક્યાંક રસ્તો એક અહીંયા ગેટ છે એક આ ગેટ છે ને એક ઓલી સાઈડ છે ને હા ગેટ છે અહીં એન્ટર થવાનું. હાંજ પડી ગઈ શું થયું? અહીં જ આવા ક્યાંક ઝૂગલા છે પહેલાંના અમારા ટાઈમે લગભગ આવા હતા બટ એટલા બધા અમે કઈ રમતા નહીં ઝૂગલા છે. માલે બેવું રાખવાનું હે અરે બેવું આઈ કરે આવું કરે. હવે તો ક્યાંક નાસ્તા પાણી કરી લઈ અને પછી ખસકાઈ મેરી ગળે જો આવું ક્યાંક લઈ આવે ખાઈ લી. રખડતા રખડતા હતા ને અમને ઢીંગલી ભટકાઈ ગઈ હતી. તારું નામ શું છે? અય અય એ તારું નામ શું છે? યદુ નામ છે. કેવું ક્યુટ નામ છે. મને છે નહીં બોલ હે યદુ નામ છે તાલું? કેટલા વર્ષની છો? એટલી ન ખબર હવે બિચારી અહીંયા રમતી હતી તમારે બધા હમણાં ભારી ગયા ને તમારે પાસે વી એવી તમે બધા નાસ્તો કરી દીધું ને ત્રણ એના બધા હારે હતા કા આને તો ને જેલેસી ફીલ થાય. આ થોડું તમે રમાડી ને નહીં મારી બેન મારી છે બીજી કોઈ નહીં કોઈ ટચ કરે ને તો ફોન જોઈ એમાં ધીમે ધીમે છે ને અહીં માણા આવવા મળે. ચશ્મા છે દેખાય છે ને તારે પપ્યું કરવા લોગ ઉતારો આવી રીતે એને શું ખોલી રાખ્યું? મારે ખોટામાં લાંગા જાવું પડે. હાલે હલા તો ડાલો હજી ખાઈ પછી
નથી જો ગાઈસ હેલો ગાઈસ સ્વીટ ઇઝ ગાઈસ તો આપણે બધા આના બેઠી ગયા છે મીઠુડા. ઘરે, પણ કોઈ આવું નથી. પણ એક ભાઈ બેઠો છે અમારે આવું. અમાર સામુ એક ભાઈ બેઠો હે અમાર સામુ એક ભાઈ બેઠો ઈ મારા પપ્પા છે અટાણ છોકરી બી બેઠી છે. હાલે फूलों का तारों सबका देना है का तारों में मेरी बहन है तुम्हारी बहन નથી आपा के तो कभी કેમ ક્યાં જવું છે બસ તમે ખાવ બાજુમાં ખાઈ લેજો શું કરું તમારી રીસો કોઈ મારી લેજો હાલો તો આગળ કન્ટિન્યુ બનાવે જોઈએ હવે એ બાજુ તો લોકો છે ને ઘણા ઓછા થઈ ગયા એક પ્રકારે સાંજ પડી ગઈ ને તો બધા ટાઈમસર આવ્યો હોય તો ટાઈમસર વહી જાય માન કરજે હવામાં છે ને ઘરે જઈને હું મારું બાય ઓય શું નામ કીધું યશુ કીધું યદુ યદુ બાય હવે આપણે નીકળી જવાનું છે ઘર તરફ એનો શું માલ બને છે એ બતાવું તો મમ્મી એકલા ઘરે છે અને પછી મમ્મી કીધે બહાર ને બહાર રેખડા પણ અહીં હજી લાઇટિંગ નથી થઈ શું કામ નહીં થઈ હોય જો અમે અત્યાર સુધી અહીંથી આટલામાં રખડતા હતા કુકુબેન ક્યાં અલે ભૂરી તો લઈ જતો કેટલા વાગ્યા હજી તે માણસ હજી ઓછા થયા જ નહીં તો હવે આપણે નીકળી જવાનું છે ઘરે હાલો હજી ઈસકો નહીં ખાલી એટલે હજી તો માણા અત્યારે 7:30 થયા છે ને તો એટલા આપણે પણ લાઇટિંગ કઈ થાય છે કુ 7:30 પણ મસ્ત થતું હોય પણ 7:30 તો થઈ ગયા એક પ્રકારે લાઇટિંગ નથી ને લગભગ થાય છે કઈ થાય હવે આપણે જ નીકળી જવાનું ઘરે એમાં પાણી હે જો ઉપર જો લાઇટિંગ માં પાણી હે તનુ ક્યાં ઓય પડે હાલો હવે ઘરે ઘરે તમે ક્યારના પહોંચી ગયા હતા પછી ને થોડોક ટાઈમ એવો હતો કે મારે છે ને કામ તમને ખબર છે ઘરનું કામ કરું હવે એ મારે શૂટ કરવાનો કોઈ નથી તો કોઈ શૂટ ન કરી દે એ કામ કરતી હતી ને એટલે પછી કાંઈ શૂટ થયું ને ચાર્જિંગ નહોતું એટલું બધું એટલે એમાં બસ કામમાં હતી અને વિચાર કરતા છે આ બકલ છે ને અહીંયા ભરે એવું તો વાત કે કેમ હતી કે આ બકલમાં એટલે ભર્યા હોય કે મારા વાર આડા મારા વાર કાપેલા છે ને એટલા માટે તો એમ હતું કે જવાનું હતું મેળી મને મંદિરે પછી આપણે ક્યાં ગયા એટલે જો એના માટે તો ને હું મારે પાસે કાંઈ ઓપ્શન નથી કંઈ બોલવા માટે કેમ અમારે મેં કીધું હતું ને મારા પપ્પાએ કે હાલો એટલે હાલવાનું એટલે કાંઈ નક્કી ન હોય અમારે ક્યાં કઈ જવાનું થાય પાછું મને નથી ખબર હતી કે ન્યાને પાછું જવાનું થાય છે પણ પપ્પા કહેતા હતા કે બેન નથી રહેતી મારી નાની બેન એટલે કે ત્યાં જવાનું છે તો હાલો તો પછી ત્યાં અડધેથી મને ખબર પડી કે ત્યાં બગસરા જવાનું એટલે ત્યાં અત્યારે તો એટલી પબ્લિક હતી ને એટલી ભીડ અમે હું પેલા બે દી ગયા ને ત્યારે એટલું માણા નહોતા એમ જેમ કે એટલા કોઈ હતું નહીં એમ અત્યારે તો આ સાંજે ઢુકડે અને કેટલા 6-7 વાગે ઢુકડે એટલે એટલી પબ્લિક એટલા નાના છોકરા બધાય ટોટલી કેટલા માણસો હતા તમે આમ જોયા હોય ને તો પબ્લિક બહુ વધી ગઈ હતી ત્યાં અને હજી આવતા હતા હજી તો એટલો ટાઈમ થઈ ગયો ને તોય એટલે
અને અત્યારે જે મન મજાડે ઘરે પૂઈ ગયા ને જો તનુ અહીંયા રખડતો અમારી કુકુ એનું નામ કુકુ નથી, એનું નામ છે તનુ. તનુય નથી, એનું નામ છે સૃષ્ટિ. પણ અમે છે ને એ બધા પ્રેમથી નથી ને તનુ તનુ બોલાવી રાખે ને એટલે એનું નામ પડી ગયું તે પ્રકાર તનુ. કેવું તે રમાઈ રમવું છે હાલ બચ્ચા ભેગી બોલ રમતી. હાલો તો આવશે ને એ વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કરતા જજો અને ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો. કેમ કે અને આ મારે આજ ડે 2 પર છે ને 30 ડેના ચેલેન્જમાં ડે 2 છે ને એ કમ્પ્લીટ થઈ ગયો અને હવે કાલના વ્લોગ મળે કાલ નવી મોજ મસ્તી સાથે. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીને તો કરી નાખજો. હજી તમને આનથી ને સારા સારા વ્લોગ જોવા મળશે. અને હું મને તમને બધાને નવા ને બીજા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાંથી બધાને બાય બાય એન્ડ જય માતાજી. હાલો સબસ્ક્રાઈબ કરતા જજો. ઓકે હાલો બાય. ધ્યાન રાખજો.